મિત્રો નમસ્કાર, વંદે માતરમ। ગઈકાલથી આપણા અભિયાનનો ખૂબ સરસ પ્રારંભ થઈ ચૂક્યો છે। ખૂબ સારા સમાચાર ગઈકાલના એક તમને આપું તો આપણને નડિયાદના સંતરામ મંદિરના પત્ર સ્વરૂપમાં આશીર્વાદ પ્રાપ્ત થયા છે। સંતરામ મંદિર સમાજમાં એક ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર પરથી જ્યારે આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય તો આપણું અભિયાન જે છે, આપણો લોકોની મૃત્યુની પ્રતીક્ષા સમાપ્ત કરવાનું અભિયાન છે, એ અભિયાનના સફળતાના આવા સંકેતો હોય છે। ગઈકાલે ભુજમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનનો ખૂબ સુંદર કાર્યક્રમ થયો। આંબેડકર યુનિવર્સિટીમાં ખૂબ સરસ કાર્યક્રમ થયો। ગઈકાલે હું પોતે 3 ન્યૂઝ ચેનલમાં ગયો હતો। એબીપી અસ્મિતાના એડિટર શ્રી રોનકભાઈ પટેલે સંકલ્પપત્ર ભર્યો છે। સંદેશ ન્યૂઝના હેડ પ્રશાંતજી નેમા એમણે પણ સંકલ્પપત્ર ભર્યો છે। સાથે સાથે એમના ઇનપુટ આઉટપુટ જે હેડ છે શ્રી કીર્તનભાઈ પટેલ અને શ્રી પુરોહિતજી, એમણે પણ મનીષભાઈ પુરોહિત એમણે પણ સંકલ્પપત્ર ભર્યો છે। મંતવ્ય ન્યૂઝના જે મુખ્ય કરતા હતા 2 લોકો છે, એમાં શ્રી જિગ્નેશભાઈ પટેલ અને શ્રી ડૉક્ટર સુરેશભાઈ પટેલ એમણે પણ સંકલ્પપત્ર ભર્યો છે। એબીપી, સંદેશ ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝ એના બાકી બધા જે કર્મચારીઓ છે, એમના જે સદસ્યગણો છે, એ પણ મોટી સંખ્યામાં સંકલ્પપત્રો ભરવાના છે। આંબેડકર યુનિવર્સિટીના એમના કુલગુરુ અને કુલસચિવ બેન શ્રી અમીબેન ઉપાધ્યાય અને જાડેજા સાહેબ એમણે પણ ગઈકાલે સંકલ્પપત્ર ભરીને આપ્યો છે। બાકી જે સદસ્યગણો છે, એમના જે સ્ટાફ મેમ્બર્સ છે, એ પણ સંકલ્પપત્ર ભરીને આપવાના છે। તમે પણ બહુ જ સારી રીતે પ્રયત્ન કરતા જશો। વનિતા વિશ્રામના જે કુલગુરુ છે શ્રી દક્ષેશભાઈ ઠાકર, એમનો પણ ગઈકાલે વિડીયો સંદેશ પ્રાપ્ત થયો છે। અનેક લોકોના, કલાકારોના, સમાજ અગ્રણીઓના વિડીયો સંદેશ આવી રહ્યા છે। એક પરિવાર સાથે, પતિ પત્ની સાથે બેસીને, બાળક સાથે બેસીને વિડીયો કરીને સંદેશ મોકલ્યો છે સુરતથી। આપણે બધા જ લોકો આપણો જેટલી ક્ષમતા હશે એ ક્ષમતાથી આ 17 દિવસ જન અભિયાન બનાવી રહ્યા છે અને આ જન અભિયાન ચોક્કસ સફળ થશે। બસ તમે પ્રયત્ન કરતા રહેજો। વિવિધ સમાજ અગ્રણીઓ પાસે જઈને વ્યક્તિગત પણ તમે ફોર્મ ભરો, વિવિધ સંસ્થાઓમાં જઈને એમના કર્મચારીઓને, એમના સદસ્યોને, વિદ્યાર્થીઓને આગ્રહ કરશો તો એ પણ સમાચાર આપણને સંકલ્પપત્ર ભરીને આપશે। અંગદાન મહાદાન બનશે એક જન અભિયાન, આ ભાવથી આપણે એક સમાજ મન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। એક વિષયમાં આપણને છેલ્લા 2 વર્ષથી ખૂબ મોટી સફળતા મળી છે। ગઈકાલે 2 લોકોએ એમના અંગદાનની અનુમતિ પણ આપી છે। એ 2 અંગદાતાઓ થકી 3 કિડની અને 1 લીવર એવું પણ પ્રાપ્ત થયું છે। 2 દિવસ પહેલાં જ્યારે ત્રિવેદી સાહેબનો જન્મદિવસ હતો તે દિવસે પણ એક અંગદાન થયું છે। એમ છેલ્લા માત્ર 31-36 કલાકમાં 3 અંગદાતાઓએ અંગદાન કર્યું છે। વાસ્તવમાં આપણે જ્યારે આવું સમાજ મન બનાવીએ ત્યારે સ્વાભાવિક આપણા મનના ભાવ લોકો સુધી પહોંચતા હોય છે, એનું પણ પરિણામ મળતું હોય છે। ગઈકાલે મેં જ્યારે ડૉક્ટર પ્રાંજલ મોદીને આ બધી વાત કરી ત્યારે એમણે ખૂબ ખુશી વ્યક્ત કરી અને સરસ તમે આ સમાજ મન બનાવવાના પ્રક્રિયામાં આગળ વધો એવા આશીર્વાદ એમણે પણ આપ્યા છે। તમને બધાને 2 દિવસ પહેલાં જ આપણી પાસે એક સ્વામી સચ્ચિદાનંદજીનો વિડીયો મળ્યો હતો। સ્વામી સચ્ચિદાનંદજીને 2 વર્ષ પહેલાં હું પણ મળ્યો હતો અને ત્યારે એમણે ખૂબ આપણા કામ માટે આશીર્વાદ આપ્યા છે। આપણે સૌ આપણા કામમાં સફળતા મેળવીને જ રહીશું એ વિશ્વાસ સાથે કામમાં લાગીએ। વંદે માતરમ। ભારત માતા કી જય।